हेलो फ्रेंड्स, भार्गव्स किचन में आपનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી। આજે આપણે બનાવવા જઈ રહ્યા છે વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા પડી જાય તેવી ફરાળી સેન્ડવિચ। તમને થતું હશે કે આ વળી ફરાળી સેન્ડવિચ કેવી લાગતી હશે, પણ આ સેન્ડવિચમાં આપણે પનીરનો સ્પેશિયલ મસાલો તૈયાર કરી પનીર ચીલી સેન્ડવિચ બનાવીશું, જે ઘરમાં જ મળતી સામગ્રીઓમાંથી ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જશે। અને ખરેખર આ ફરાળી સેન્ડવિચ બાળકોથી લઈને વડીલો સૌ કોઈને પસંદ આવવાની છે અને તમને પણ આવશે। તો રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો, અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ એક લાઇક ચોક્કસથી કરજો। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। ફરાળી સેન્ડવિચ બનાવવા માટે મિક્સર જારમાં 1 કપ સામો એટલે કે મોરૈયો લઈશું। સાથે જ પા કપ એટલે કે 2 ચમચી જેટલા સાબુદાણા લઈશું અને તેને દરદરો પીસી લઈશું। પીસેલા મોરૈયા અને સાબુદાણાને એક બોલમાં ટ્રાન્સફર કરી દઈશું। તો મિત્રો, આ પીસેલા મોરૈયા અને સાબુદાણાના પાવડરમાંથી એકદમ યુનિક અને અવનવા ફરાળ બનાવી શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે, તો એકવાર જરૂરથી જોજો। તેમાં 2 ચમચી દહીં ઉમેરીશું, સાથે જ અડધા કપ જેટલું પાણી ઉમેરીશું અને બરાબર મિક્સ કરી દઈશું। અહીં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બેટરને આપણે બહુ ઢીલું નથી બનાવવાનું, જેમ જરૂર પડે તેમ આપણે પાણી ઉમેરતા જવું। તો મેં અહીં પોણા કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે અને બેટરની આપણે આ જ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે। હવે આપણે તેને 15 મિનિટ રેસ્ટ આપીશું, જેથી મોરૈયો અને સાબુદાણા સરસ રીતે પલળી જાય। મોરૈયો અને સાબુદાણા પલળે ત્યાં સુધી આપણે આ સેન્ડવિચ માટે એકદમ સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું, જેના માટે એક બોલમાં 200 ગ્રામ છીણેલું પનીર ઉમેરીશું। તેમાં 2 નંગ ઝીણા સમારેલા મરચાં, થોડી કોથમરી, 1 ચમચી આમચૂર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી બધું જ બરાબર મિક્સ કરી લઈશું। અહીં જો ઉપવાસમાં તમે આમચૂર પાવડર ન ખાતા હો તો તેને સ્કીપ પણ કરી શકો છો। તો ખૂબ જ ઝડપથી આપણો સેન્ડવિચનો મસાલો બનીને તૈયાર થઈ ગયો। હવે આપણે સેન્ડવિચ સાથે ખાવા એકદમ ટેસ્ટી ફરાળી ચટણી તૈયાર કરી લઈશું, જેના માટે મિક્સર જારમાં 1 કપ જેટલી કોથમરી, 10 થી 12 ફુદીનાના પાન, 3 નંગ લીલા મરચાં, 3 થી 4 આદુના ટુકડા, અડધી ચમચી જીરું, 1 ચમચી જેટલા શિંગદાણા, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ખાંડ, 2 ચમચી દહીં અને જરૂર મુજબ પાણી ઉમેરી બધું જ બરાબર પીસી લઈશું। તો અહીં આપણી એકદમ ચટપટી અને સ્વાદિષ્ટ ફરાળી ચટણી બનીને તૈયાર છે। બીજી બાજુ મોરૈયો અને સાબુદાણા પણ સરસ એવા પલળી ગયા છે। હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને 1 ચમચી ઈનો એડ કરીશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું। અહીં તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે ચીલી ફ્લેક્સ એડ કરવા, કેમ કે પનીરના મસાલામાં આપણે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે। તો અહીં આપણું પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું સેન્ડવિચનું બેટર બનીને તૈયાર છે। આટલા બેટરમાંથી 4 સેન્ડવિચ બનીને તૈયાર થશે। હવે આપણે સેન્ડવિચ બનાવવાની શરૂઆત કરીએ। તો એના માટે મેં અહીં ગેસ ઉપર બનાવાય એવું સેન્ડવિચ ટોસ્ટર લીધું છે। તેને આપણે બંને બાજુ ઘીથી ગ્રીસ કરી લઈશું। ત્યારબાદ તેમાં 3 ચમચી જેટલું બેટર ઉમેરીશું અને બધી જ બાજુએ બરાબર ફેલાવી દઈશું। ઉપરથી આપણે જે પનીરનો મસાલો તૈયાર કર્યો હતો તે એડ કરતા જઈશું। તો મિત્રો, અહીં પનીરની જગ્યાએ તમે બટાકાની સૂકી ભાજી બનાવીને પણ એડ કરી શકો છો। તો અહીં પનીરનો મસાલો બધી જ બાજુએ એડ કરી દીધો છે। હવે આપણે આ મસાલા પર ફરી પાછું થોડું બેટર એડ કરીશું અને પનીરનો મસાલો બરાબર કવર થઈ જાય એ રીતે સ્પ્રેડ કરતા જઈશું। તો અહીં બેટરને સરસ રીતે પનીરના મસાલા પર કવર કરી લીધું છે। હવે આપણે ટોસ્ટરને બંધ કરી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ સુધી સેન્ડવિચને થવા દઈશું। આ સેમ પ્રોસેસ તમે ઇલેક્ટ્રિક સેન્ડવિચ ટોસ્ટર ઉપર પણ કરી શકો છો, પણ ગેસ ઉપર આ સેન્ડવિચ ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખવી, જેથી તે બધી જ બાજુએ પ્રોપર શેકાઈ જાય અને સેન્ડવિચ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું। તો લગભગ 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ટોસ્ટ થવાની ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે। હવે આપણે તેને ફેરવી લઈશું અને એકવાર ચેક કરી લઈએ। તો જોઈ લો, ખૂબ જ સરસ લાગે છે। જેમ બ્રેડની સેન્ડવિચ બનાવીએ બિલકુલ એ જ રીતનું ટેક્સચર આવ્યું છે। ઉપર આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું અને બીજી બાજુએ પણ 4 મિનિટ માટે તેને થવા દઈશું।
તો મિત્રો ઉપવાસમાં આવું ફરાળ જો મળી જાય તો ઉપવાસ કરવાની મજા 4 ગણી થઈ જાય. તો બીજી બાજુ શેકાઈને પણ 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. ટોસ્ટરને આપણે ફેરવી દઈશું અને એકવાર ચેક કરી લઈએ. તો જોઈ લો, બંને બાજુથી સેન્ડવિચ સરસ એવી ગ્રીલ થઈ ગઈ છે. હવે આપણે તેને ચોપિંગ બોર્ડ પર ટ્રાન્સફર કરી દઈશું. જોઈ લો, આપણી સેન્ડવિચ બધી જ બાજુથી પ્રોપર શેકાઈ ગઈ છે. હવે આપણે તેને કટ કરી લઈશું. બહારથી ક્રિસ્પી અને અંદરથી સુપર સોફ્ટ અને પનીરના મસાલાનું ફિલિંગ પણ સરસ એવું દેખાઈ રહ્યું છે. તો મિત્રો, આ સેન્ડવિચને ગરમા ગરમ જ સર્વ કરવી. જો સેન્ડવિચ ઠંડી પડી ગઈ તો સાબુદાણાના લીધે સેન્ડવિચ ખાવામાં ચવડ લાગશે. આ સેન્ડવિચને છીણેલા પનીરથી ગાર્નિશ કરો અને તૈયાર કરેલી ફરાળી ચટણી સાથે સર્વ કરો. ખાવામાં ખૂબ જ મજા આવશે. તો નવરાત્રિ હોય કે પછી શિવરાત્રિ, જન્માષ્ટમી, 11સ કે પછી શ્રાવણના ઉપવાસ, આવું ફરાળ મળી ગયું તો મજા પડી જશે. અને જેણે ઉપવાસ નહીં પણ કર્યા હોય એ પણ આ સેન્ડવિચ માગીને ખાશે. તો ઉપવાસમાં મારી આ રીતથી ફરાળી સેન્ડવિચ જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે. અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો. અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ફટાફટ કરી દો. મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો. જય માતાજી.